શું નામ છે માજીનું? ગુણીબેન. કેટલા ટાઈમથી પરેશાન હતા? 1.5 વર્ષથી. 1.5 વર્ષથી. આપણે અત્યારે અહીંયા પધાર્યા છો, આપને કેવું લાગે છે? સારું લાગે છે? અત્યારે હાલવાની મજા આવે છે? 15 દિવસ પછી હાવ ફૂલ હાલતા થઈ જશો. મારા નિયમનું પાલન કરશો કે નહીં કરો? દૂધવાળી કોઈ વસ્તુ નહીં ખાવાની, બાજરીની રોટલી, જુવારની રોટલી ખાવાની, ઘઉં ચોખા કાંઈ નહીં ખાવાનું, છાશ પણ નહીં પીવાની, ચા દૂધવાળી નહીં પીવાની, ઘીવાળી વસ્તુ નહીં ખાવાની. 3 મહિનાનો નિયમ છે. 3 મહિનાનો કોર્સ કરશો એટલે એકદમ દોડશો. અત્યારે હાલીને બતાવો જોઈએ, જે ક્યારે હાલતા નહોતા એની જગ્યાએ હાલીને બતાવો. ચોબેના લકવાગ્રસ્તી થતા પેરેલિસિસ, અત્યારે બેન હાલી શકે છે. એની મેરે જ્યારે ઉપાડીને લેવા હતા અત્યારે હાલી શકે છે. તમે બધા જોઈ શકો છો. આવું કામ છે હનુમાનજીમાંનું. જે કોઈ નિયમનું પાલન કરે છે એ 100% રિલેક્સ થઈ જાય છે. નિયમનું પાલન કરવું જરૂરી છે. આદેશનું પાલન કરે ગોરખનાથનું, એને કોઈ વાંધો આવતો નથી. અહીંયા આવવાનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. જેવું નામ છે એવું કામ છે ચેતન હનુમાનનું. અહીંયા બધા દર્દીઓ બેઠા છે, તમે લાઈવ વિડીયો જોઈ શકો છો. અહીં કોઈ પણ પ્રકારની બનાવટ થતી નથી. અહીં કોઈ પૈસા લેવામાં આવતા નથી. પણ અમે જે દવા દઈએ છીએ એના પૈસા લઈએ છીએ. એટલે કાલે કોઈ સવાલનો જવાબ ન કરે. બોલો જય હનુમાન. જોરથી બોલો કાંઈક. વાહ, કેવું કામ છે હનુમાનજીનું? ગમ્યું કે નહીં? તો વાંધો નહીં. જેવું નામ છે એવું કામ છે કે નથી? બરાબર, તો વાંધો નહીં.